નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ ધોરણ 10 ની અંદર જે આપણો પાઠ ચાલુ છે 20મો પાઠ સામાજિક સમસ્યાઓ એના લેક્ચર નંબર 2 ની અંદર આજે આપણે ભેગા થયા છીએ। અગાઉના લેક્ચરની વાત કરીએ તો આપણે સાંપ્રદાયિકતા એટલે શું અને સાંપ્રદાયિકતાને દૂર કેવી રીતે કરી શકાય એના વિશે છે એ આપણે અભ્યાસ કરી ગયા। હવે બીજી સૌથી મોટી સમસ્યા છે એ છે જ્ઞાતિવાદ। આજે તમે જુઓ છો કે ભારતની અંદર નહીં, આજે વિશ્વની અંદર જ્ઞાતિ વચ્ચે છે એ ભેદભાવ જોવા મળે છે અને એટલું જ નહીં, જ્ઞાતિ આધારિત ઝઘડાઓ પણ વધી ગયા છે। ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સંરચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી છે। આપણને એવું પૂછાય કે આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ ઉપર આધારિત છે। આપણને એક વાક્યમાં પૂછાય છે કે ભારતની સામાજિક સંરચના શેના ઉપર આધારિત છે? તો જ્ઞાતિ પર આધારિત છે। ટૂંકમાં આપણે ત્યાં છે એ જ્ઞાતિ આધારિત લોકોને છે એ જોવામાં આવે છે અથવા મહત્વ આપવામાં આવે છે એમ કહી શકાય। જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી। આજે જે જ્ઞાતિ પ્રથા છે, આજે જે જ્ઞાતિ છે એની કરતાં પ્રાચીન સમયમાં કંઈક અલગ હતું। સમાજની જરૂરિયાતની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિ હતી। પહેલા પ્રાચીન સમયમાં જરૂરિયાત પૂર્તિ અને શ્રમ વિભાજનના પાયાઓ છે એ કાર્યો ઉપર આધારિત નથી। એટલે પહેલા કેવું હતું, પ્રાચીન સમયની અંદર વ્યક્તિ પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે પોતાનો જે છે એ જ્ઞાતિ આધારિત વ્યવસાય કરી શકતો હતો। જેમ કે તમે લોકો જોવો તો મોચી હોય તો એ અને આગળ પ્રાચીન સમયમાં છે એ આપણી જ્ઞાતિ વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા તરીકે ઓળખાતી હતી। કે છે તે મુજબ જે 4 વ્યવસાયો પર આધારિત હતી વર્ણ વ્યવસ્થા હતી। 4 વર્ણો પર આધારિત વર્ણ વ્યવસ્થા વર્ણો પર આધારિત વર્ણ વ્યવસ્થા હતી। જેમાં પહેલો વર્ણ બ્રાહ્મણ, બીજું ક્ષત્રિય, ત્રીજું વૈશ્ય અને ચોથું શૂદ્ર। આમ ભારતની જે છે એ પ્રાચીન વ્યવસ્થા એ શેના ઉપર આધારિત હતી? જ્ઞાતિ આધારિત તો હતી, પણ જ્ઞાતિ આધારિત કેવી? વર્ણ વ્યવસ્થા। 4 વર્ણોની અંદર છે એ જ્ઞાતિને વિભાજિત કરી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। અને એને વર્ણના આધારે માન સન્માન પણ મળતા હતા। દરેકે પોતાના વર્ણ આધારિત છે એ વ્યવસાય પણ સ્વીકારવો પડતો અને એને કારણે કંઈક એવું પણ થતું કે જે સારામાં સારો જ્ઞાતા હોય એ પોતાની જ્ઞાતિને લીધે પોતાનો વિકાસ પણ કરી શકતો ન હતો। આગળ આપણને કહે છે કે જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા। જોયું, જ્ઞાતિ આધારિત નિવાસ કેવી રીતે? તો કે જે સૌથી ઊંચા વર્ણનો વ્યક્તિ છે એ ગામની શરૂઆતમાં રહેતા, પછી મધ્યમાં રહેતા, અને જે સૌથી વૈશ્ય અને શૂદ્ર વર્ણના છે કે સૌથી નીચી જ્ઞાતિના જેને માનવામાં આવતા એ લોકો ગામના છેવાડે કે ગામ જ્યાં પૂરું થતું હોય ત્યાં આગળ છે એ વસવાટ કરતા હતા। અને એ દરેકને જે છે એ વ્યવસાય પણ પોતાની જ્ઞાતિ આધારિત જ કરવો પડતો હતો।
વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા અને સમાજ આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહથી આર્થિક સ્થિતિમાં નબળી રહી છે. હવે તો માની લો કે વૈશ્ય છે, એને ક્ષત્રિયનું કોઈ કામ આવડે છે, બ્રાહ્મણનું કામ આવે છે, પણ એ કરી શકતો નહીં, અને એટલે પોતાની પાસે આવડત હોવા છતાં પણ પોતાની જ્ઞાતિ નીચી હોવાને કારણે એ બીજી જ્ઞાતિઓ કરતાં નબળી સ્થિતિ છે એ એને ભોગવવી પડતી હતી. અને એટલે ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાના સમયમાં કેટલીક જ્ઞાતિ જાતિઓ અન્ય સમૂહથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય એવા દુર્ગમ કે જંગલ વિસ્તારના પહાડી વિસ્તારોમાં અલગ જીવન જીવતી હતી. વળી અંગ્રેજોના સમયની અંદર અમુક જાતિ સમાજથી દૂર જંગલમાં વસવાટ કરતી હતી. એટલે કે અમુક જ્ઞાતિ તો એવી હતી કે જે જંગલની અંદર દુર્ગમ વિસ્તારની અંદર જ્યાં કોઈ જઈ ન શકે એવા વિસ્તારમાં પણ ઘણા જ્ઞાતિ સમૂહો છે એ રહેતા હતા. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. તેમ સામાજિક અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ. કેમ અલગ? કારણ કે આ લોકો છે એ બીજી જ્ઞાતિઓના સંપર્કમાં જ નહોતા. પોતાની અલગ સંસ્કૃતિ, પોતાની અલગ માન્યતાઓ, પોતાના અલગ વિચારો, પોતાની અલગ પરંપરાઓની અંદર જ આ લોકો જીવતા હતા. અને એટલે કે છે બીજા કરતા એની સામાજિક અને સાંસ્કૃતિક જીવન છે એ અન્ય જ્ઞાતિ સમૂહ કરતા છે એ તદ્દન અલગ પ્રકારનું છે એ જોવા મળતું હતું. કઈ જ્ઞાતિ? જે જંગલ વિસ્તારમાં અલગથી રહેતી હતી એને એક અલગ નામ પણ છે, એ આપણે ધીમે ધીમે જોતા જઈએ. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ અને બોલી હતી. પોતાની અલગ સંસ્કૃતિ અને સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, એ આપણે આગળ ભણી ગયા છીએ. અને પોતાની અલગ બોલી હતી. તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાંકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. જો હવે આ જ્ઞાતિ છે જે અન્ય સમૂહથી તો અલગ રહેતી હતી પણ છૂટાછવાયા રહેતા હતા, એકબીજા સાથે નહોતા રહેતા. પરિણામે એ પણ પોતાનો વિકાસ કરી શકી નહીં. પરિણામે તેમની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પણ નબળી બની. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ. ભારતના બંધારણમાં લઘુમતી, નબળા વર્ગો અને પછાત વર્ગના રક્ષણ અને કલ્યાણ અને વિકાસ માટે કેટલીક બંધારણીય જોગવાઈ પણ આપવામાં આવી છે. આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોના રક્ષણ, સામાજિક અસમાનતા નિવારણ અને સામાજિક કલ્યાણ અને વિકાસને સુનિશ્ચિત કરે છે. હવે જો આ બધા જે સમૂહો છે, જ્ઞાતિ સમૂહ કે જે બહાર રહેતા હતા, જેનો વિકાસ ન થયો, એની માટે સરકારે છે એ કેટલીક જે છે એ બંધારણીય જોગવાઈઓ, કાયદાને આધીન કેટલીક કલમો જે છે એ અમલમાં મૂકી છે કે જેથી કરીને આ જ્ઞાતિ સમૂહો કે જે નબળા રહી ગયા છે, લઘુમતી એટલે શું? કે જેની જનસંખ્યા છે એ ઓછી હોય એને લઘુમતી જૂથ કહેવાય. બરાબર? નબળા વર્ગો જે વિકાસ ન કરી શક્યા હોય, અને પછાત વર્ગ એટલે જે વિકાસમાં પાછળ રહી ગયા છે એવા જ્ઞાતિ સમૂહ માટે છે એ સરકારી બંધારણની અંદર કંઈક ને કંઈક નવી જોગવાઈ અને કલમો જે છે એ કરી કે જેથી કરી અને એને અન્ય જ્ઞાતિ સમૂહની અંદર છે એ પાછા લાવી શકાય અથવા એની સમકક્ષ છે એ એને મૂકી શકાય. તો કેવી જોગવાઈઓ હતી આપણે જોઈએ. એક ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરશે. પહેલી જોગવાઈ, કોઈની સાથે જ્ઞાતિ, જાતિ, ધર્મના આધારે ભેદભાવ નહીં થાય. ભારતની અંદર ધર્મના નામે સૌ સમાન છે. દરેકને છે એ સમાન ન્યાય, સાથે આર્થિક, સામાજિક, રાજનૈતિક દરેક પ્રકારનો ન્યાય છે, દરેક પ્રકારનો લાભ છે એ કોઈ પણ જ્ઞાતિ કે જાતિ જોયા વગર છે એ આપવામાં આવશે. તો આ પહેલી કલમ હતી. કોની માટે? નબળા, લઘુમતી કે પછાત વર્ગોના રક્ષણ માટે. બીજું,
ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં અને દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો એ બંધારણના આધારે આપવામાં આવશે. આ સમૂહને ઊંચા લાવવા માટે સરકારે એક બંધારણમાં બીજી જોગવાઈ કરી, બીજો કાયદો અમલમાં મૂક્યો કે ધર્મના નામે કોઈ પણ વ્યક્તિ સાથે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગના આધારે કોઈ ભેદભાવ કરી શકાશે નહીં અને સાથે સાથે દરેક જ્ઞાતિને કે દરેક જાતિના લોકોને, દરેક વ્યક્તિને સમાન તક અને સમાન છે એ હક આપવામાં પણ આવશે એવો બંધારણમાં ઉલ્લેખ કર્યો. ત્રીજી જોગવાઈ, આ ઉપરાંત રાજ્યને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગની રક્ષણ કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધિત લગાવી શકાય. જો શું કહે છે કે કાયદાની અંદર એવી પણ એક જોગવાઈ છે કે લોકોને મળતા અધિકારો ઉપર થોડા ઘણા અંશે રાજ્ય સરકાર છે એ પ્રતિબંધ મૂકી શકે છે. કેમ? કારણ કે આ સમૂહને આગળ લાવવા માટે, જેમ કે અનામત, બરાબર. આ ઉપરાંત આદિવાસી વિસ્તારો છે, અનુસૂચિત જનજાતિ છે, એના વિસ્તારમાં તમે જઈ શકતા નથી. તો આવા આપણે હક છે ને, 9માં બની ગયા સ્વતંત્રતાનો હક, ગમે ત્યાં હરવા ફરવાનો હક, પણ આપણે એના વિસ્તારમાં જઈ શકતા નથી. એટલે આ સમૂહને આગળ લાવવા માટે સરકારે આવી પણ કેટલીક જોગવાઈઓ કરી છે જેમાં સામાન્ય પ્રજાના છે એ અધિકારો ઉપર થોડા ઘણા અંશે કંઈક ને કંઈક પ્રતિબંધો પણ છે એ મૂક્યા છે. ત્યારબાદ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. આ ઉપરાંત જ્ઞાતિ સમૂહો છે એ નબળા હોય, લઘુમતી હોય કે પછાત હોય, દરેકને પોતાના ધર્મ પાળવાનો છે એ અધિકાર આપવામાં આવે છે. તમને એમ થશે કે આ કેવી રીતે? એ તો હોય જ ના. પહેલા એવું હતું કે નબળા જ્ઞાતિના હોય અથવા તો નીચી જ્ઞાતિના હોય કે નબળા સમૂહ હોય, લઘુમતી હોય, એને અન્ય ધર્મની અંદર છે એ ધર્માંતર કરાવવામાં આવતું હતું. એ ન થાય એ માટે બંધારણની અંદર સરકારે છે એ દરેકને પોતાના મનપસંદ ધર્મ પાળવાનો પણ છે એ અધિકાર આપ્યો છે. ત્યારબાદ લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગને બંધારણીય હક આપવા પાછળ મુખ્ય ઉદ્દેશ એ હતો કે તેઓને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો મળે, એની સાથે ભેદભાવ ન થાય, એને યોગ્ય ન્યાય મળી રહે, એને બીજી સામાન્ય જ્ઞાતિ, જાતિ, ધર્મ જેવા જે અધિકારો મળી શકે. આ ઉપરાંત એટલે કે હક મળી શકે, એને સમાન તક મળી શકે કે એ નીચી જ્ઞાતિનો છે, નીચા ધર્મનો છે, પરિણામે છે એને અહીંયા કમ્પ્લીટ કરવાનો મોકો નહીં આપો અથવા તો આ ક્ષેત્રની અંદર ન આવી શકે, એવા ભેદભાવ દૂર થાય અને એને પણ એક સમાન તક મળે, એ માટેનો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. એટલું જ નહીં, રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ જે છે એ ધ્યાન આપવામાં આવ્યું છે. આ જે પંચવર્ષીય યોજનાઓ છે એની અંદર પણ નબળા વર્ગો છે, પછાત વર્ગો છે કે આપણે કીધું એમ લઘુમતીઓ છે, એની માટે કંઈક ને કંઈક છે એ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એમાં પહેલું છે લઘુમતી. જોઈએ કોને કહેવાય લઘુમતી? ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશમાં બહુમતી ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ધર્મ ભાષાના આધારે પ્રદેશ કે પ્રદેશમાં બહુમતી ન ધરાવતું તેને લઘુમતી. એટલે ટૂંકમાં કોઈ પ્રદેશ કે પ્રદેશોની અંદર એક કરતા વધુ પ્રદેશ કે એક પ્રદેશની અંદર જેની બહુમતી ન હોય, જેની સંખ્યા ઓછી હોય, એને આપણે લઘુમતી કહી શકીએ. જેમ કે આપણી સ્કૂલની અંદર જે વિદ્યાર્થીમાં છોકરીઓ અને છોકરાઓ હોય તો તમને પૂછે બહુમતી કોની છે, તો તમારા ક્લાસમાં જેની સંખ્યા હશે વધુ
એને તમે બહુમતી કહેશો, જેની ઓછી સંખ્યા હશે એને લઘુમતી કહેશો. ભારતના બંધારણમાં લઘુમતી માટે એક સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય. જો દેશની વસ્તીમાં અડધા કરતાં પણ ઓછી વસ્તી ધરાવતા હોય તો એવા લોકસમૂહને છે એ લઘુમતી કહી શકાય. આ વ્યાખ્યા તરીકે તમે લખી શકો કે દેશની વસ્તીમાં અડધા કરતાં પણ ઓછી વસ્તી ધરાવતી જે જનસંખ્યા છે એને લઘુમતી કહી શકાય. અંડરલાઈન કરી નાખજો. લઘુમતી નો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. જો લઘુમતીનો ખ્યાલ છે એ મર્યાદિત નથી. આ પ્રદેશમાં અલગ ધર્મની લઘુમતી હોય તો બીજા ધર્મમાં છે એ બીજા ધર્મની પણ લઘુમતી હોઈ શકે છે. હમણાં તમને સમજાવો. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીની નોંધ લેવી પડે. માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે. એટલે કે જો કોઈ લોક સમૂહ કે કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે એ લઘુમતીમાં હોઈ શકે છે. અને તેથી અલગ જે તે રાજ્યમાં લઘુમતી હોય તેવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. શું કહે છે કે રાજ્યની અંદર કોઈ ધર્મ એવો છે કે જે લઘુમતી ધરાવે છે, એટલે કે એની રાજ્યની અંદર સંખ્યા ઓછી છે, પણ તમે દેશ લેવલે જુઓ તો એની સંખ્યા વધુ પણ હશે, એટલે બહુમતીમાં હશે. પરિણામ એવું પણ બને કે જે દેશ છે એ ઓછી જનસંખ્યા ધરાવે છે, બરાબર, દેશની અંદર પ્રદેશની રાજ્યની અંદર બહુ વધારે સંખ્યા ધરાવે છે, એટલે કે બહુમતી છે, તો એ દેશ લેવલે છે એ લઘુમતી પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે આપણે ભાવનગર છે તેમાં હિન્દુઓની બહુમતી છે અને ક્રિશ્ચન છે એ લઘુમતી જૂથ છે, પણ વાલેસપુર નામનું ગામ છે ત્યાં તમે જુઓ તો ક્રિશ્ચન બહુમતી છે અને હિન્દુ છે એ લઘુમતીમાં આવે છે. તો આમ જે છે એ એવું ન કહી શકાય કે જે પ્રદેશમાં લઘુમતીમાં છે, રાજ્યની અંદર લઘુમતી છે, એ દેશની અંદર પણ લઘુમતી જશે, કદાચ બહુમતી પણ હોઈ શકે છે. ભારતમાં લઘુમતીઓ અને બહુમતીની જેમ જ અધિકાર અને સમાન ધોરણો મળ્યા છે. લઘુમતીની સાંસ્કૃતિક, ધર્મ, લિપિ અને ભાષાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે કેટલીક જોગવાઈઓ પણ છે. આમ લઘુમતીઓ માટે પણ બંધારણમાં કેટલીક જોગવાઈ છે, જોઈ લઈએ. લઘુમતીના હિત અને તેમના કલ્યાણ અને વિકાસ માટે લઘુમતી પંચની રચના કરી. પહેલી જોગવાઈ કે લઘુમતીના હિતના રક્ષણ માટે પંચની રચના કરી. કાયદાની અંદર પહેલી જોગવાઈ. બીજી, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર અને પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્ન કરી શકે છે. દરેકને ધર્મ પાળવાનો અધિકાર છે. પરિણામે લઘુમતીને એવું ક્યારેય નથી થતું કે અમને ધર્માંતર કરાવી દેશે. એને પોતાનો ધર્મ પાળવાનો, એનો પ્રચાર અને પ્રસાર કરવાનો પણ અધિકાર છે. કાયદો બળપૂર્વક ક્યારેય ધર્માંતરમાં માનતો નથી. સરકારની સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં પણ ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. તમામ ધાર્મિક સમુદાયને તેમના ધર્મના વ્યવસ્થાપન માટે, ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને તેનો દેખરેખ રાખવાનો પણ અધિકાર છે. જો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા કે જે સરકારની સહાય લે છે એ ક્યારેય પોતાના શિક્ષણની અંદર ધર્મનું શિક્ષણ આપી શકતી નથી. એ પણ એ કાયદાની અંદર આવે છે. ત્યારબાદ નવી એક જોગવાઈ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. આ નિર્ણય કરજો, આ પ્રશ્ન પૂછાય છે કે લઘુમતીને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર શું કહે છે અને લઘુમતીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર શું કહે છે. ધાર્મિક અધિકારની અંદર આપણે એવું કીધું કે એને પોતાના ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવાનો અધિકાર છે. વળી લઘુમતીને ક્યારેય બળપૂર્વક છે ધર્માંતર કરાવી શકાતું નથી અને સરકારની સહાય લેતી કોઈ પણ સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં. જ્યારે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીને પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો અધિકાર છે. પોતાની અલગ લિપિ કે સંસ્કૃતિ હોય એનું રક્ષણ કરવાનો એને અધિકાર છે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થા ધર્મ, વંશ, જાતિ
કે વર્ણ ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકશે નહીં. કોઈ પણ શૈક્ષણિક સંસ્થા છે કે જે સરકારની સહાય લેતી હોય કે કોઈ લઘુમતી હોય કે અન્ય ધર્મના હોય એને પ્રવેશ આપતા પણ અટકાવી શકશે નહીં. દરેકને પ્રવેશ આપવો પડે. ધર્મ, જ્ઞાતિ, જાતિ કે લિંગના આધારે પ્રવેશ માટે પણ ભેદભાવ કરી શકાશે નહીં. સમાજના તમામ વર્ગને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો અને વિકાસ કરવાનો અધિકાર છે. તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો પણ અધિકાર છે. લઘુમતીને છે એ પોતાની અલગથી શૈક્ષણિક સંસ્થા સ્થાપી અને એને ચલાવવાનો પણ અધિકાર છે. ભારતીય લઘુમતીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે એવી પણ જોગવાઈ રાજ્ય સરકારે કરવી જોઈએ. તો આ બધી છે એ વિદ્યાર્થી મિત્રો આપણી લઘુમતીઓ માટે સરકારે આપેલી જોગવાઈ છે. નેક્સ્ટ વિડીયોની અંદર છે એ આપણે આગળ જોશું. અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે તમને બધું જ સમજાતું હશે. ન સમજાય તો મને તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. અસ્તુ. આભાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે અગાઉ છે એ આપણે 19મો પાઠ અને 6થો પાઠ બંને પૂરા કર્યા. આજે આપણે છે એ એક નવો પાઠ સ્ટાર્ટ કરવાનો છે, પાઠ નંબર 20, જેનો આજે લેક્ચર નંબર 1માં આજે આપણે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે એ કેટલીક સામાજિક સમસ્યાઓ વિશેનો છે. બરોબર? ભારતની અંદર કેટલી બધી એવી સમસ્યાઓ છે જેને સામાજિક સમસ્યાઓ કહી શકાય. જેમ કે વસ્તી વધારો છે, બરોબર, પછી વૃદ્ધાવસ્થા છે, પછી બાળ મજૂરી છે, બરોબર, ત્યારબાદ છે એ આતંકવાદ છે. આ બધી સમાજને અસર કરતી કેટલીક સમસ્યાઓ છે જેને આપણે સામાજિક સમસ્યાઓ કહી શકીએ. અને એટલે જ આ પાઠનું નામ પણ કંઈક એવું છે કે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક એક ચોપડીના એક એક લીટીએ પ્રશ્ન બને છે. પરિણામે હું તમને છે એ અંડરલાઈન કરાવતો જઈશ, તમે અંડરલાઈન કરતા જજો. ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારત છે એ ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. એટલે કે ભારત છે એ વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. તમને એમ કહેશે ચીન નથી, પણ ના, ચીન નહીં, કારણ કે ચીન છે એ સામ્યવાદી દેશ છે, જ્યારે લોકશાહી દેશ છે એ ભારત છે અને એ સૌથી મોટો લોકશાહી દેશ છે, જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા અને સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. ભારત આપણને ખબર છે કે એવો દેશ છે, સહિષ્ણુ દેશ. સહિષ્ણુ એટલે જેની અંદર કોઈ સાંપ્રદાયિકતા નથી, કોઈ ધર્મનો ભેદભાવ નથી. દરેક ધર્મ, દરેક જાતિ, દરેક લિંગના લોકો આપસમાં છે એ એકબીજા સાથે હળી મળીને બહુ સારી રીતે રહે છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સમભાવની વિશેષતા ધરાવે છે. ભારતીય સંસ્કૃતિ કયું તો કે સમન્વયકારી અને સમભાવની વિશેષતા ધરાવે છે. એટલે કે અહીંયા દરેકને સમાવવામાં આવે છે. દરેક ધર્મ, જ્ઞાતિ, જાતિના લોકોને ભારતીય સંસ્કૃતિએ અપનાયા છે અને સાથે સાથે સમભાવ, દરેક પ્રત્યે એક સરખો ભાવ છે એ રાખવામાં આવે છે. કોઈ સાથે છે
એ ભેદભાવ કે એને દુઃખ લાગે એવું વર્તન કરવામાં આવતું નથી. પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજની અનેક પરિવર્તનો આવેલા છે. જેમ ભારત પ્રાચીન સમયથી આધુનિક સમયમાં જે પ્રમાણે ગતિ કરી રહ્યો છે, આજે સમાજમાં એને કારણે ઘણા બધા પરિવર્તનો પણ આવેલા છે. આ પરિવર્તનોની સાથે સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓનો પણ ઉદ્ભવ થયો છે, જેમાં સામાજિક સમસ્યા, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રની સમસ્યાઓનો સમાવેશ કરી શકાય. આપણે આ પ્રકરણમાં બે સામાજિક સમસ્યાઓ વિશે ભણવાનું છે, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ. બે સામાજિક સમસ્યા ભણવાની છે. એક સાંપ્રદાયિકતા અને બીજી જ્ઞાતિવાદ. આમ તો ભારતની અંદર ઘણી બધી સમસ્યાઓ છે. આર્થિક સમસ્યા છે, સામાજિક સમસ્યા છે, રાજકીય સમસ્યા છે, એવી તો કેટલી સમસ્યાઓ છે. પણ આપણે આ પાઠની અંદર સામાજિક સમસ્યા ભણવાનું છે અને એમાં બે સામાજિક સમસ્યા, એક સાંપ્રદાયિકતા અને બીજું જ્ઞાતિવાદ. તો શું કહે છે? દેશની સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ પોતે સહિયારો પુરુષાર્થ કર્યો છે. આજે આપણે એવું ન કહી શકીએ કે ભારતની આઝાદી માટે છે એ કોઈ એક પર્ટિક્યુલર ધર્મ કે જ્ઞાતિ જવાબદાર છે. દરેક ધર્મ, દરેક ભાષા અને અથવા તો દરેક જ્ઞાતિના લોકોએ પોતાનો યથાચિત્ત ફાળો છે એ ભારતની આઝાદી માટે આપ્યો છે. દરેક લોકોએ ભારતને આઝાદ કરાવવા માટે છે એ પોતાના સતત પ્રયત્નો કર્યા છે. એટલે આપણે એવું ના કહી શકીએ કે ભારતની આઝાદી છે એ માત્ર ને માત્ર એક ધર્મ કે એક જ્ઞાતિના આધારે મળી છે. અને જેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી આઝાદી એટલે કે સ્વતંત્રતા મળી છે. આ બધા જ લોકોએ હળીમળીને જ્યારે કાર્ય કર્યું ત્યારે જ આપણે આ આઝાદી છે એ મેળવી શક્યા છીએ. સ્વતંત્ર આંદોલન દરમિયાન જોવા મળે સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ થોડી ઓટ આવી. હા, શરૂઆતમાં જ્યારે આઝાદી માટે દરેક લોકો એક સાથે પ્રયત્ન કરતા હતા ત્યારે આ બધું હતું સદભાવ, એકબીજા વચ્ચે સારો ભાવ, એકતા, લોકો એક થઈને કાર્ય કરતા. આ ઉપરાંત સહિષ્ણુતા, કયો ધર્મ કયો છે એવું કંઈ નહોતું. ખાલી એક હિન્દુસ્તાનનો ભારતીય છે, બસ એ જ વાત છે એ ઘડવામાં આવતી હતી. એટલે કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિ એવું કંઈ હતું જ નહીં. પણ ધીમે ધીમે એમાં ઓટ આવી. ધીમે ધીમે આ બધી જે સમસ્યાઓ છે એ સામે આવી. જાતિગત ઝઘડાઓ થવા લાગ્યા. જાતિઓ વચ્ચે અલગ અલગ ધર્મના હોય તો ઝઘડા થાય, પણ અલગ અલગ જ્ઞાતિના કે જાતિના હોય તો ઝઘડાઓ થવા લાગ્યા. સાંપ્રદાયિક ઘર્ષણ થવા લાગ્યું. પ્રાદેશિક હિંસાઓ વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસના અવરોધતા નકારાત્મક પરિબળો પણ જોવા મળ્યા. જે દેશ માટે સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી મૂલ્યવાળી રાષ્ટ્રીય એકતા સામે ગંભીર પડકારો ઊભા કરે છે. આ બધી જ સમસ્યા છે એ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રના વિકાસમાં પણ છે એ અવરોધ રૂપ બને છે અને પડકાર ઊભો કરે છે. એમાં પહેલી સમસ્યા છે સાંપ્રદાયિકતા. તો પહેલું છે સાંપ્રદાયિકતા. તો સાંપ્રદાયિકતાની અંદર શું કહે છે? ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ધર્મ છે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ધર્મ છે એની ઉપર આસ્થા અને શ્રદ્ધા હોવી જોઈએ. મોટા ભાગે માનવ કઈ ને કઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો જ હોય છે. જો ધર્મ શું છે તો કે શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. અને આજે દરેક મનુષ્ય, દરેક માનવી કંઈક ને કંઈક ધર્મ કે સંપ્રદાયમાં માને છે. આજે તમે હો, હું હો કે કોઈ અન્ય હોય, પોતે કંઈક ને કંઈક ધર્મની અંદર, પોતાના પર્ટિક્યુલર કંઈ ધર્મની અંદર, કંઈ સંપ્રદાયની અંદર એ પોતે માનતો જ હોય છે. એમાં કંઈ ખોટું નથી. ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. ભારત છે
ભારત એક ભારત છે એ શું છે એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ, જેની અંદર ધર્મનું કોઈ મહત્વ નથી. રાજ્યને પોતાનો કોઈ પર્ટિક્યુલર ધર્મ નથી. રાજ્ય ધર્મની બાબતને પ્રોત્સાહન પણ નહીં આપે. રાજ્યની માટે દરેક ધર્મ અપનાવનાર સૌ સમાન છે બંધારણની દ્રષ્ટિએ, અને એટલે ભારતને પોતાનો કોઈ ધર્મ ન હોવાથી એને બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર પણ કહે છે. આ ઉપરાંત તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ ગુનો છે. જો એટલે ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે, એટલે ભારતમાં સાંપ્રદાયિકતા નું આચરણ ગુનો છે. એટલે ભારતની અંદર બંધારણ મુજબ જોઈએ તો આપણે સાંપ્રદાયિકતાને છે એ પ્રોત્સાહન આપી શકીએ નહીં કે આ ધર્મ અગત્યનો છે, આ ધર્મ આવો છે. આપણી શાળાઓ કે કોલેજોની અંદર પણ આપણે ધર્મના નામે શિક્ષણ આપવું જોઈએ નહીં. તો એટલે ભારતની અંદર સાંપ્રદાયિકતાનું આચરણ છે એ ગુનો બને છે. એટલું જ નહીં, પણ જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે જો એક ધર્મનો વ્યક્તિ બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે ધીમે ધીમે એની અંદર સાંપ્રદાયિકતા છે એ જોવા મળે છે. અને આ સાંપ્રદાયિકતા ઘણી ખરાબ પણ છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારેય સાંપ્રદાયિકતામાં ધર્મના નામે છે એ લડી પડવું જોઈએ નહીં. દરેક એક જ છે, ઈશ્વર એક જ છે, અલ્લાહ ગણો, ભગવાન ગણો, ઈસુ ખ્રિસ્ત ગણો, દરેક ગણો, દરેક એક જ છે. કારણ કે દરેકનો સંદેશ એક જ છે. બરાબર? પરિણામે આ સાંપ્રદાયિકતા છે એ તણાવ ઊભો કરે છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. સાંપ્રદાયિકતા શું છે? જો આની પર ચર્ચા કરવા બેસીને વિદ્યાર્થી મિત્રો તો લેક્ચર વયા જાય. બરાબર? એવો ટોપિક છે. પણ આપણે ટૂંકમાં સમજીએ કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિના ધર્મનો વિરોધ કરે અથવા તો એ ધર્મની તુલનામાં પોતાના ધર્મને ચડિયાતો કરે, બરોબર, તો કે પોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવવાનો પ્રયત્ન કરે, ત્યારે એ સાંપ્રદાયિકતા છે. અને પોતાના ધાર્મિક હિતને તે વધુ મહત્વ આપે. પોતાના ધર્મના હિતને, પોતાના ધર્મને છે એ વધુ મહત્વ આપે, અન્યના ધર્મને નહીં. ત્યારે તે નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જુએ છે. એક નાનું ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, કે તમે ઘણા સમયથી મિત્ર હો, અલગ અલગ ધર્મના છો, પરિણામે ધર્મ ઉપર જ્યારે ચર્ચા થાય ને ત્યારે તમે વ્યક્તિગત રીતે સામેવાળાને ભૂલવાનું મૂકી દો છો. તમે ભૂલી જાઓ છો કે તમારો મિત્ર છે, ઘણા વર્ષો જૂનો મિત્ર છે. તમે એની સાથે સાંપ્રદાયિકતાની રીતે વર્તન કરશો કે એ તો બીજા ધર્મનો છે, અને તમે એની સાથે મિત્રતા છોડી અને ધર્મ સાથે છે એ યુદ્ધ કરો છો. તો આમ ઘણી વખત સાંપ્રદાયિકતા છે એ વ્યક્તિગત સંબંધો પણ આપણને ભૂલવાડી દે છે. અને આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. અને આ જ વિચારધારા કે આનો ધર્મ અલગ છે, મારો ધર્મ અલગ છે, એનો ધર્મ નીચો છે, મારો ધર્મ ઊંચો છે, બરાબર, આ જ ભાવના આપણને છે એ ક્યાંક ને ક્યાંક વિભાજન એટલે એકબીજાથી વિખૂટા પાડે છે, અલગ પાડે છે. ત્યારબાદ આપણને કહે છે સ્વતંત્રતા પછી આટલા વર્ષો બાદ પણ સાંપ્રદાયિકતાની સમસ્યા ઉપર આજે પણ સંપૂર્ણ નિયંત્રણ તો નથી જ લાવી શકાયું. હા, ઘણું બધું પ્રયત્નો કર્યા, નથી કર્યા એવું નથી, પણ આઝાદીના આટલા વર્ષો થયા છતાં ભારતના લોકો શિક્ષિત બની ગયા, આજ્ઞાંકિત બની ગયા, તેમ છતાં આજે પણ આ સાંપ્રદાયિકતાને છે એ આપણે દૂર કરી શક્યા નથી. આજે પણ લોકો પોતાના ધર્મને એટલું જ મહત્વ આપે છે કે ધર્મ વિરુદ્ધ છે એ કોઈ બાબત સાંભળી શકતા નથી. અને એટલે જ કદાચ રાજ્ય સરકારો છે અથવા તો સરકાર છે એ લોકો છે એ આ ધર્મનો જ સહારો લઈ અને પોતાનો છે એ સ્વાર્થ સિદ્ધ કરતા હોય છે. આવા તો ઘણા લોકો છે, અને એટલે કે છે હજુ પણ એની ઉપર નિયંત્રણ લાવી શક્યા નથી.
આજે સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી ખરી રીતે નુકસાનકારક છે. એનાથી દેશમાં સામાજિક તણાવ પણ ઊભો થાય છે અને વ્યક્તિ પોતાના જ બંધુને પોતાના વિરોધી માની લે છે. જો આ સાંપ્રદાયિકતા એટલી હદે ખરાબ છે કે તમારો ને તમારો વ્યક્તિ હોય, તમારા જ સંબંધી હોય, છતાં તમે એની વિરુદ્ધ થઈ જાઓ એ વાત ખોટી નથી. જેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે અને એટલે જ આજે બીજા ધર્મના લોકો પ્રત્યે આપણે ઘૃણા, તિરસ્કાર વગેરેની લાગણી છે એ પણ લોકોની અંદર જોવા મળે છે. સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાઓ પણ થાય છે. આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને વિકાસ માટે ખતરારૂપ છે. જો દેશનો વિકાસ કરવો હોય, દેશની અંદર એકતા લાવવી હોય કે દેશની વિચારધારા લોકશાહી બનાવવી હોય તો એની અંદર ક્યાંક ને ક્યાંક આ સાંપ્રદાયિકતા છે એ અવરોધ ઊભો કરે છે અથવા તો સમસ્યારૂપ બને છે, મોટો પડકાર બને છે. કારણ કે એક ધર્મના લોકો છે બીજા ધર્મને છે એ એટલું મહત્વ નહીં આપે જેથી એકતાનો પ્રશ્ન જ ઊભો નહીં થાય. દેશ વિકાસ તો જ કરી શકશે જો તેના અંદર રહેલા દરેક વ્યક્તિ દેશના વિકાસ માટે પ્રયત્ન કરે. પરિણામે સાંપ્રદાયિક ભિન્નતા, ધર્મની ભિન્નતા હોવાને કારણે દરેક એક સાથે મળી અને કાર્ય પણ નહીં કરી શકે અને એટલે દેશ આર્થિક વિકાસ પણ કરી શકશે નહીં. તો આમ આ બધી જ બાબતોના પડકારરૂપ છે એ આ સમસ્યાને ગણવામાં આવે છે. સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ. આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને પણ અવરોધે છે. એટલે સાંપ્રદાયિકતા દૂર કરવા કેટલાક પગલાઓ પણ લેવા જોઈએ. કયા પગલાં છે એ આપણે જોઈએ. આ ટૂંકનોટની અંદર તમારા વિદ્યાર્થી મિત્રો પૂછી શકે, બરાબર? સાંપ્રદાયિકતા દૂર કરવા માટેના ઉપાયો કયા કયા છે? તો સૌપ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. તો નાગરિક અને સરકાર સાંપ્રદાયિક તત્વોનો સામનો કરવો પડશે અને એને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. શું કહે છે? તો કે નાગરિક અને સરકારે બંને સાથે મળીને જે લોકો એવા છે, જે તત્વો એવા છે જે સાંપ્રદાયિકતાને ફેલાવે છે એનો સામનો કરવો પડશે, એની સામે ઊભું રહેવું પડશે અને એને દૂર કરવા માટે પણ સરકાર અને નાગરિક બંનેએ સામે આવવું પડશે. એકલી સરકાર કે એકલા નાગરિકો પ્રયત્ન કરશે તો થવાનું નથી. બીજું, વિદ્યાર્થી મિત્રો લખવાનું હું ઓછું રાખું છું કારણ કે તમને અંદર ટોપિક આપ્યા છે, બસ એ જ લખવાના છે. હું બને એટલું સરળતાથી અને તમને ડિટેલમાં સમજાવવાની છે એ ટ્રાય કરીશ કે જેથી કરીને તમને એ મુદ્દો ક્લિયર થઈ જાય. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરે છે. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમમાં બધા ધર્મની સારી બાબતો સામેલ કરવામાં આવે છે. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મની પ્રાર્થનાઓ, સામાજિક પર્વની ઉજવણી વગેરે જેવી પ્રવૃત્તિથી બાળકમાં તમામ ધર્મ પ્રત્યે એક સમભાવ કે આદરભાવ પણ કેળવાય છે. જો આપણું શિક્ષણ છે એના દ્વારા પણ તમે સાંપ્રદાયિકતા છે એ દૂર કરી શકો, ઘટાડી શકો. આજે બાળકને અભ્યાસક્રમની અંદર તમે સાંપ્રદાયિકતા વિરુદ્ધ એટલે કે બિન સાંપ્રદાયિકતા વિશે છે તે ભણાવો. દરેક ધર્મ સમાન છે, દરેક ધર્મની સારી બાબતો છે એ બાળકોને આપો તો એના સાંપ્રદાયિકતાનો ગુણ ક્યારેય વિકાસ પામશે નહીં. એટલું જ નહીં, શાળા અને કોલેજોની અંદર પણ એક સરખો યુનિફોર્મ હોય છે જે કોઈ ધર્મના ભેદભાવ દર્શાવતો નથી, પણ એ શું છે તો કે એકતા બતાવે છે. સર્વ ધર્મની પ્રાર્થનાઓ બોલાવાય છે, દરેક ધર્મની પ્રાર્થનાઓ થાય છે.
દરેક ધર્મને આદર આપતા શીખવાય છે અને આમ શિક્ષણને કારણે પણ તમે સાંપ્રદાયિકતા છે એ દૂર કરી શકો છો. તો એમ શિક્ષણ દ્વારા. ત્યારબાદ સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષને ક્યારેય માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચાર સંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. જો કોઈને ધર્મના નામે ચૂંટણી ક્યારેય ન જીતાડવી જોઈએ. આપણો સગો કેમ ન હોય, એ જો ધર્મને મહત્વ આપતો હશે, ધર્મને લઈને આગળ લઈને ચૂંટણી જીતતો હશે, તો એ રાજકીય પક્ષ ક્યારેય તમારું કે દેશનું ભલું ક્યારેય નહીં કરી શકે. માત્ર ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં રાખો, એના નિયમોને ધ્યાનમાં રાખો અને યોગ્ય અને કાબિલ ઉમેદવાર હોય તો માત્ર ને માત્ર એની જ પસંદગી કરવી જોઈએ. ધર્મના નામે જે ચૂંટણી લડી ખાય છે કે ધર્મના નામે જે જીતી જાય છે એ ક્યારેય તમારો, મારો કે દેશનો થવાનો નથી. એટલે હા, રાજકીય જે છે એ પક્ષો એવા કે જે સાંપ્રદાયિકતાને મહત્વ આપે છે, ધર્મના નામે ચૂંટણી લડે છે, એવા પક્ષને ક્યારેય માન્યતા આપવી જોઈએ નહીં, કે જેથી કરી અને આપણે સાંપ્રદાયિકતાને જડમૂળમાંથી દૂર કરી શકીએ. ત્યારબાદ રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાના શ્રેષ્ઠ દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમો છે. તેમણે સર્વધર્મ સમભાવ, સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો કરવા જોઈએ. ટીવી, રેડિયો દ્વારા તમે આસાનીથી નાગરિકો સુધી પહોંચી શકો છો. પરિણામે તમારે શું કરવું જોઈએ? તો કે આ દરેકની અંદર સાંપ્રદાયિકતાની વિરુદ્ધ સર્વધર્મ સમભાવ, રાષ્ટ્રીય એકતા, સહિષ્ણુતા વગેરે જેવા કાર્યક્રમો છે એ લોકો સુધી પહોંચાડી અને સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે છે એ પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે આજે સિનેમાની અંદર જે છે એ ટીવી, રેડિયો દ્વારા જે નાટકો, જે ટેલિવિઝનમાં ફિલ્મો આવે છે એની અસર લોકો ઉપર સૌથી વધુ થાય છે અને એના દ્વારા પણ તમે છે એ અસરકારક રીતે, શ્રેષ્ઠ રીતે સાંપ્રદાયિકતાને દૂર કરી શકો છો. ત્યારબાદ ધાર્મિક વડા અને રાજકીય નેતાઓએ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાંપ્રદાયિકતાને દૂર કરવા ધર્મના જે વડાઓ છે એને અને સરકારે સાથે મળીને પ્રયત્ન કરવો પડશે. આપણે જોયું છે કે કેસરી પિક્ચરની અંદર તમે લોકો જોવો છો કે એક મૌલાના છે, આપણે કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પણ એ માત્ર પોતાનો એક સ્વાર્થ સિદ્ધ કરવા માટે, પોતાનો અપમાનનો બદલો લેવા માટે ઘણું મૃત્યુ યુદ્ધ કરે છે અને ઘણા નિર્દોષ લોકો પણ એમાં મૃત્યુ પામે છે. તો એમ ક્યારેય ધર્મના નામે છે એ યુદ્ધો ન કરાવવા જોઈએ અને વડાઓ, ધર્મના જે વડાઓ છે અને રાજ્ય સરકાર બંને આ સમજવું જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું પડશે. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવો પ્રયાસ શિક્ષણે જ કરવો પડશે. સૌથી મોટું મૂળ છે યુવાનો. યુવાનો જો આ ધર્મનો ભેદ ભૂલી જશે ને, એક બહુ સારી સિરિયલ આવતી હતી, હું નામ ભૂલી ગયો, શો આવતો, એની અંદર એક મુસ્લિમ છોકરી હતી મરિયમ, જેને ગીતાજીના 700 શ્લોક છે એ મોઢે ગયા હતા અને એને વર્લ્ડની અંદર સૌથી પહેલો નંબર મળ્યો હતો. એક મુસ્લિમ છોકરી હતી. જ્યારે એનું અમિતાભ બચ્ચને ઇન્ટરવ્યુ લીધું, જ્યારે એને પૂછ્યું કે કેમ આવું છું, તમે તો મુસ્લિમ છો, ત્યારે એના પિતાએ એવું કીધું કે ભાઈ હું મુસ્લિમ છું, પણ મારા ઘરની અંદર જ્યારે હું બહાર નીકળું છું ત્યારે હું એક માત્ર ધર્મમાં માનું છું અને એ છે માનવતા. આમ જો બાળકને નાનપણથી, યુવાન બાળકોને જો સાંપ્રદાયિકતા વિરુદ્ધનું એટલે કે બિન સાંપ્રદાયિક શિક્ષણ મળશે તો 100% આપણે છે એ આપણા દેશને આગળ લાવી શકશું. આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ પ્રયત્નો કરવા પડશે. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાની ઉપર રાષ્ટ્રના હિતનું ગૌરવ છે. કોઈ ધર્મ, કોઈ જ્ઞાતિનો મહત્વ નથી, એકમાત્ર મહત્વનો છે દેશ. અને એટલે જ કદાચ આપણે ચક દે ઇન્ડિયાની અંદર પણ કહે છે કે તમે ક્યાંથી છો, તો કોઈ કહે છે પંજાબ, કોઈ કહે છે હું તમિલનાડુ, કોઈ કહે છે મણિપુર, તો કહે છે મને કોઈ એક શબ્દ સંભળાય છે અને એ છે ઇન્ડિયા. મને કોઈ રાજ્યના નામ સંભળાતા નથી. મારી માટે એક જ મહત્વનું છે, મારો ભારત દેશ. એમ ધર્મ, જ્ઞાતિથી પર આપણી માટે એક જ ગર્વની બાબત છે અને એ છે આપણા રાષ્ટ્રનો વિકાસ. જ્યારે દેશની બાબત આવે છે ત્યારે દરેક લોકોએ ધર્મ અને જ્ઞાતિ ભૂલી અને એક થઈ જવું જોઈએ. અને તેવી સમજ જો લોકોને તણાવ અને એકતાને બાંધી દે છે, બસ આ જ લોકોને એક સાથે બાંધે છે અને તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતામાં છે એ પરિણમે છે. તો આ હતા આપણા સાંપ્રદાયિકતા છે એ દૂર કરવા માટેના ઉપાયો.
તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સાંપ્રદાયિકતાના ઉપાયો સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં છે એ આપણે આગળ પાઠ છે એ જોશું અને નવી એક સમસ્યા જે આપણે ભણવાની છે સામાજિક સમસ્યામાં જ્ઞાતિવાદ એની ચર્ચા કરશું. તો અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. આભાર.